તો જય માતાજી ગાઈસ। તો આજનો બ્લોગ આપણે ચાલુ કરીએ। સવાર સવારમાં આપણે ટિફિન લઈને નીકળી ગયેલા કામ ઉપર। ચલો આજે આપણે આજનો બ્લોગ ચાલુ કરીએ। તો ગાઈ આપણે એ 20 મિનિટ લગણ ભર્યા પણ કોઈ રેકડું ના મળ્યું। આપણે પાટીએ જઈએ બસ સ્ટેશન ઉપર, ત્યાંથી બસ પકડવી પડશે। હમણાં વાગે 8:30 વાગે। આજે હું લેટ થઈ ગયો, 8:30 વાગે ત્યાં પહોંચતો। આજે 8:30 વાગે જ વાગે છે, 8:30 ઘેર ને ઘેર 8:30 વાગે જાય મારે। તો બસ સ્ટેશન જઈને આપણે બસ પકડવી પડશે। 9 વાગે આવશે બસ। જેમ કે આજે રવિવાર છે અને રવિવારના દિવસે બધી ગાડીઓ બંધ હશે લગભગ। બધી ગાડીઓ અમુક ગાડીઓ ચાલુ હોય પણ એટલા બધા બંધ હશે રવિવારના દિવસે। તો બને રહેજો પૂરો બ્લોગ ગાઈઝ। આપણે તો પહોંચી જા ફાઇનલી, રેકડું મળી ગયેલું। બસ સ્ટેશન પર ગયેલું પણ તો રેકડું આવી ગયેલું તા પહેલાં આપણે બેસી ગયેલા મળી ગયું રેકડું। આપણે પહોંચી જતી તો થોડુંક અંદર જવાનું છે, 20 મિનિટ લાગશે। તો અંદર જતા આજે ખાતર બાતર નાખવાનું છે, ગોળ મારવાનું છે બગીચામાં ઓબોને। તો ફાઇનલી ગાઈઝ આપણે મળીએ બગીચામાં જઈને ડાયરેક્ટ। ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા બગીચામાં। તો આજે આપણે કામ છે છોડવાને ચારા બનાવવાના, ખાતર નાખવાનું આમાં। આ છોડવાને ચારા બનાવી દેવાના ગોળ ગોળ અને ખાતર નાખવાનું હોય। આ સોણિયું ખાતર નાખવાનું આમાં। આ સીતાફળી છે, આમાં સોણિયું ખાતર નાખવાનું છે। આ બુઈડી છે, બુઈડીના ચારા કરવાના છે ગોળ ગોળ અને ખાતર નાખવાનું છે। અને આ બધું સાફ કરવાનું છે, ઘાસ ઉપાડવાનું છે। તો પછી આ સાફ કરીને પછી મળીએ આપણે 12 વાગે। કમ્પ્લીટ કરી દીધું, ખાતર બાતર નાખી દીધું, ગુડ મારી દીધું। હવે આપણે પાણી ચાલુ કર્યું છે, સીતાફળીનું પાણી મૂકી દઈએ। આમ તો બધાને મૂકી જ દીધું પાણી, હવે નવડાવવાના એ બધા ઝાડવાનું ઉપર તો ફટી દઈએ ને પાણી, ડોમ કમ્પ્લીટ માટી બાટી હોય જતી રહે। સીતાફળીને પણ નવડાવી દઈએ। અસર રખવો છે, આ લીંબુડીને પણ નવડાવી દઈએ। પછી આ બોયડી છે, બોયડીને પણ નવડાવી દઈએ આપણે। પાણી તો બધાને મૂકી જ દીધું હોય ગોળ ખાતર નાખીને। નવડાવી નાખીએ ઝાડવાનું અને આ થોડુંક નીચે પાણી છોટી દઈએ, માટી એ બધી બેસી જાય। છૂટું મૂકી દઈએ, એક કામ કરીએ છૂટું મૂકી દઈએ, બેસી જશે માટી। તો વાગ્યા છે 12:30, તો મારા જમવાનો ટાઈમ થઈ ગયો છે। તો પહેલાં આપણે પાણી બંધ કરીને જમી લઈએ, તો મળશું 5 વાગે આપણે સીધા। તો ફાઇનલી ગાઈઝ આપણે 3 વાગ્યા છે અને પાણી ચાલુ કરી દીધું છે શાકભાજીમાં। 3 વાગ્યા છે ને શાકભાજીમાં પાણી ચાલુ કરી દીધું છે। આ લસણમાં છોટી દઈએ, કે 2 દિવસથી પાણી નહોતું આપ્યું લસણમાં, કોઈ બી શાકભાજીમાં પાણી નહોતું આપ્યું, 2 દિવસ થઈ ગયા। આ થોડું ઉપર છંટાવ કરે કે નીકળી જાય ને બધું, એટલે જો પાઇપ મૂકી દઈશું ને તો બધું પાણી ભરાઈ જાય ને ખરાબ થઈ જશે બધી શાકભાજી।
એટલા માટે તો છંટાવ કરી દઈએ. થોડો છંટાવ કરી દઈએ તો ઉગી જાય, પછી વધુ નહીં આવે તો ઉગી જાય. પછી પાઇપ મૂકી દઉં તો એ ચાલશે. છોટી દઈએ પાણી શાકભાજીમાં. તો ફાઇનલી ગાઈઝ 5 વાગી જશે, આપણે ઘેર જવાનો ટાઈમ થઈ જશે. તો એ ગાડી ચાવી લઈને આવી જાય, તાળું બાળું મારીને જતા રહીએ ઘેર. અને બધામાં પાણી મૂકી દીધેલું આપણે. પછી એકમાં 2 દિવસ પછી પાણી મૂકી દેવાનું. 2 દિવસ પછી મૂકવાનું, હવે 3 દિવસ પછી. તો 5 વાગી જશે, આપણે જતા રહીએ ઘેર, તાળું બાળું મારીને જતા રહીએ ઘેર. ચલો આપણે કાલે મળીએ બીજા બ્લોગમાં. ચલો.